એવું જ એક સંશોધન એટલે આહાર સમતોલન કાર્યક્રમ, જેને ટૂંકમાં RBP પણ કહે છે. પશુપાલનમાં ખોરાકનું મહત્વ અને તેના પર થતા ખર્ચને ધ્યાન પર રાખી દેશમાં દૂધ ક્રાંતિ લાવનાર રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ NDDB દ્વારા આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. કાર્યક્રમનો ઉદ્દેશ છે પશુઓના ખોરાકને સંતુલિત કરી દૂધ ઉત્પાદન માટે કરવામાં આવતા ખર્ચને ઘટાડી પશુપાલકની આવકમાં અને પશુના દૂધ ઉત્પાદન તેમજ તંદુરસ્તીમાં વધારો કરવો. આ કાર્યક્રમને પશુપાલક સુધી પહોંચાડવા માટે દૂધ સહકારી ડેરીઓ, સહકારી સંઘો, મહાસંઘો, દૂધ સહકારી મંડળીઓ, ઉત્પાદક કંપનીઓ અને અન્ય સંસ્થાઓ કાર્યરત છે. जैसा कि आप सभी जानते हैं, दूध की જેમ કે આપ સૌ જાણો છો, દૂધની માંગ આપણા દેશમાં દર વર્ષે વધતી જાય છે અને નિષ્ણાતોનું માનવું છે કે 2020 સુધીમાં દૂધની માંગનો આંકડો 200 મિલિયન ટનને વટાવી જશે, જે અત્યારે 178 મિલિયન ટન જેટલો છે. આ માંગને ભારતમાં થતા દૂધ ઉત્પાદનથી જ સંતોષવી હશે તો આપણે આપણી દૂધ ઉત્પાદકતા વધારવી પડશે. આપણે જ્યારે આ વિષય પર પશુપાલકો સાથે વાત કરીએ છીએ ત્યારે હંમેશા સમગ્ર દેશમાં ચોતરફથી એક જ ફરિયાદ કરવામાં આવે છે કે દૂધ ઉત્પાદનના ધંધામાં હવે ફાયદો નથી રહ્યો. દૂધ ઉત્પાદન માટે થતા ખર્ચની સામે દૂધની કિંમત ઓછી મળે છે. આવું કેમ થાય છે તે જાણવા માટે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ દ્વારા એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો, જે અંતર્ગત અલગ અલગ રાજ્યોમાંથી વિશાળ સ્તર પર માહિતી એકઠી કરવામાં આવી, જેમાંથી જાણવા મળ્યું કે પશુપાલક પોતાના પશુના ખોરાક પાછળ ખર્ચ કરવામાં પાછી પાની કરતો નથી, પરંતુ પશુ આહાર બરાબર સંતુલિત નથી હોતો. वो बराबर से संतुलित नहीं होती. પશુના ખોરાકમાં ફેરફારની વાત પશુપાલકના મનમાં અનેક શંકાઓ અને સવાલો જગાવે છે. એક વર્ષ પહેલા જ્યારે સાબર ડેરીના સ્થાનિક પ્રતિનિધિ ગુજરાતમાં ઈડર નજીક આવેલા હાથરવા ગામના પશુપાલક કપિલાબેનને આહાર સમતોલન કાર્યક્રમમાં જોડાવા માટે સમજાવવા આવ્યા ત્યારે તેમને પણ આવી જ શંકાઓ અને પ્રશ્નો થયા હતા. 4 દુધાળા પશુઓ ધરાવતા કપિલાબેનને પ્રશ્નો થાય તે સ્વાભાવિક છે, કારણ કે એક દૂધ આપતી ગાયને જેટલો ખોરાક જોઈએ તે પ્રમાણે જ તેઓ ખોરાક આપતા હતા. સ્થાનિક પ્રતિનિધિએ તેમને સમજાવ્યા કે પરંપરાગત રીતે પશુઓને અપાતા ચારા અને ખાણદાણમાંથી જે પોષક તત્વો મળે છે તે કાં તો જરૂર કરતાં વધારે અથવા ઓછા હોય છે, જેને લીધે દૂધ ઉત્પાદન અને પ્રજનન ક્ષમતામાં ઘટાડો થાય છે. વંશ પરંપરાગત દૂધ ઉત્પાદન ઘટે છે અને 2 વિયાણ વચ્ચેનો ગાળો લાંબો થાય છે, જેથી દુધાળ ગાળો ટૂંકો થઈ જાય છે અને આહાર માટે થતો ખર્ચો વધારે થાય છે. નાના બચ્ચા જલ્દી મોટા થતા નથી, તેથી પ્રથમ વિયાણની ઉંમર વધી જાય છે. સરવાળે પશુપાલકને જ નુકસાન થાય છે. કપિલાબેનને સમજાયું અને તેમણે પોતાના પશુઓની આ કાર્યક્રમ માટે નોંધણી કરાવી. સ્થાનિક પ્રતિનિધિએ પશુઓના કાનમાં 12 અંકો ધરાવતી કડી લગાવી અને પશુઓને લગતી તમામ માહિતી, જેમ કે તેની જાતિ, ઓલાદ, ઉંમર, વેતરની સંખ્યા, વિયાણની તારીખ, ગર્ભાવસ્થા, ગર્ભધારણના મહિના, કેટલું દૂધ આપે છે વગેરે કોમ્પ્યુટર સોફ્ટવેરમાં નોંધી. ઉપરાંત પશુપાલકની માહિતી, જેમ કે ગામનું નામ, પશુપાલકનું નામ, સામાજિક સ્થિતિ, દૂધ મંડળી, દૂધ સંઘ, દુધાળા પશુઓની સંખ્યા વગેરેની પણ કોમ્પ્યુટરમાં નોંધ કરી. પશુઓની RBPમાં નોંધણી કરી. આહાર સમતોલન કાર્યક્રમના અમલીકરણ માટે વિવિધ સંસ્થાઓના અધિકારીઓને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ આણંદમાં સઘન તાલીમ આપવામાં આવે છે. આ તાલીમમાં આ વિષયના તજજ્ઞો આહાર સમતોલન કાર્યક્રમની વિગતવાર માહિતી અને સ્થાનિક સ્તરે તેનો અમલીકરણ કઈ રીતે કરવો તે સમજાવવામાં આવે છે. ત્યારબાદ
તાલીમ લીધેલ અધિકારી ગ્રામ્ય કક્ષાએ એક સ્થાનિક પ્રતિનિધિની પસંદગી કરે છે, જેમને આ કાર્યક્રમ ગામડા સ્તરે કઈ રીતે અમલીકરણ કરવો તેના માટે 2 અઠવાડિયાની સઘન તાલીમ આપવામાં આવે છે. સ્થાનિક પ્રતિનિધિને કોમ્પ્યુટર સહિતના અનેક સાધનો આપવામાં આવે છે. आमतौर पे ये देखा गया સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે જેટલો ખર્ચ ખેડૂતભાઈ પશુપાલક કરે છે એટલા જ ખર્ચમાં અલગ અલગ પશુ આહારમાં રહેલા તત્વોનું યોગ્ય માત્રામાં સંયોજન કરી પશુ આહારનું સમતોલન કરવામાં આવે તો આપણને ઓછા ખર્ચમાં પશુ વધારે દૂધ ઉત્પાદન આપી શકે છે. એટલા માટે જ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડે એક આહાર સમતોલન કાર્યક્રમ બનાવ્યો, જેને રાશન બેલેન્સિંગ પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્યક્રમ બનાવવા માટે સૌપ્રથમ અમે દેશભરમાંથી ઘાસચારાના નમૂના એકઠા કર્યા, જેને પ્રયોગશાળામાં ચકાસ્યા, અને આ રીતે અમે એક ફીડ લાઇબ્રેરી બનાવી. ત્યારબાદ પશુને 1 લીટર દૂધ ઉત્પાદન માટે કેટલું પ્રોટીન, એનર્જી, ખનિજ વગેરે જોઈએ તે જરૂરિયાતોનું એક ટેબલ બનાવ્યું. ત્યારબાદ સોફ્ટવેર બનાવતી કંપની પાસે અમે એવો કમ્પ્યુટર કાર્યક્રમ બનાવ્યો જેને અમે પશુપાલકના ગામ અને તેના ઘર સુધી લઈ જઈ શકીએ અને તેને સલાહ આપી શકીએ કે તેની પાસે ઉપલબ્ધ ઘાસચારા, પશુ આહારને પોતાના પશુઓ માટે કેવી રીતે સમતોલ કરી શકાય. રાશન બેલેન્સિંગ પ્રોગ્રામ. સમગ્ર કાર્યક્રમ કોમ્પ્યુટર આધારિત છે. તાલીમ લીધેલ સ્થાનિક પ્રતિનિધિ દરેક પશુની વિગતવાર માહિતી તથા દરરોજ ખવડાવવામાં આવતા ચારા અને ખાણદાણના ઘટકો, રોજનું દૂધ ઉત્પાદન વગેરે વિગતો ભેગી કરે છે. દૂધનો નમૂનો લઈ ફેટ પણ માપે છે. ત્યારબાદ પશુપાલકો પાસે ઉપલબ્ધ ચારા અને ખાણદાણથી સમતોલ આહાર તૈયાર કરી પશુપાલકને માર્ગદર્શન આપે છે. સ્થાનિક પ્રતિનિધિ દર 3-4 અઠવાડિયે અથવા પશુ આહારમાં ફેરફાર કરવો પડે ત્યારે નવેસરથી સમતોલ આહાર તૈયાર કરી આપી માર્ગદર્શન આપે છે. કપિલાબેન તેમના પશુઓને પરંપરાગત રીતે 6 થી 7 કિલો આખો સૂકો ચારો, 20 કિલો આખો લીલો ચારો, 3 કિલો મકાઈ ફાડા અને 4-5 કિલો પશુદાણ આપતા હતા. નોંધણી બાદ સ્થાનિક પ્રતિનિધિએ આ પ્રકારે સમતોલ આહાર તૈયાર કરી આપ્યો. 5 કિલો કકડા કરેલો સૂકો ચારો, 20 કિલો કકડા કરેલો લીલો ચારો, 3 કિલો 600 ગ્રામ પશુદાણ અને 150 ગ્રામ ક્ષેત્ર વિશેષ ખનિજ મિશ્રણ. દૂધ એટલું જળવાઈ રહ્યું છે, ફેન્ટમાં મને ફાયદો છે. આજ મારા 2 પશુ બીજો બધો હોય તો અમે બધી હેકીએ. ઘાસચારામાં, સાબરદોણમાં, બધામાં મને ફાયદો છે. આ ફેરફારથી આજે કપિલાબેનને પશુ દીઠ સરેરાશ 127 રૂપિયાનો ખર્ચ આવે છે, જે પહેલા સરેરાશ 148 રૂપિયા હતો. આમ ખર્ચમાં સરેરાશ 21 રૂપિયાનો દૈનિક ઘટાડો થયો, એટલે કે વર્ષે સરેરાશ રૂપિયા 31,116ની આવક વધી. તેમના પશુઓના દૂધ ઉત્પાદનમાં સરેરાશ 1 લીટર 10 ગ્રામનો દૈનિક વધારો થયો અને ફેટમાં પણ 0.2% વધારો થયો. અને સૌથી સારી વાત, તેમના પશુઓ તંદુરસ્ત છે અને બીમાર પડતા નથી. से हमने देखा है જ્યાં જ્યાં આ કાર્યક્રમ ચાલે છે અત્યારે લગભગ 10 થી 12 રાજ્યોમાં ચાલે છે.
ત્યાં અમે જોયું છે કે પશુને જ્યારે સમતોલ આહાર આપવામાં આવે છે ત્યારે તેના દૂધ ઉત્પાદનમાં તો વૃદ્ધિ થાય જ છે, પણ સાથે જ તેના ખોરાક માટેના ખર્ચમાં પણ લીટરે 2 રૂપિયા ઘટે છે. તો અંદાજે એક પશુપાલકને એક પશુ દીઠ રોજનો 25 થી 30 રૂપિયાનો ફાયદો થાય છે. મારું એવું માનવું છે કે આહાર સમતોલન કાર્યક્રમને આપણે રાષ્ટ્રીય સ્તરે સારી રીતે અમલમાં મૂકીએ તો આપણી દૂધની માંગને કોઈ પણ આયાત કર્યા વિના આપણે ભારત દેશમાંથી જ પૂરી કરી શકીએ તેમ છીએ. बिना इंपोर्ट करे पूरी भारत देश के अंदर से ही हम कर सकते हैं. પશુપાલનમાં સૌથી વધુ ખર્ચ આહાર માટે લગભગ 70% જેટલો હોય છે. એટલે જ ખેડૂતોમાં સમતોલ આહાર અંગે જાગૃતિ લાવવા તેમજ પશુઓનું વૈજ્ઞાનિક ઢબે પાલન પોષણ શીખવવા માટે એનડીડીબી દ્વારા આ અભિયાન હાથ ધરાયું છે. इस प्रोग्राम को चलाने के लिए આ કાર્યક્રમ ચલાવવા માટે સૌથી અગત્યની બાબત એ કે અમે ગામમાંથી જ એક યુવાનની પસંદગી કરીએ છીએ જેને લોકલ રિસોર્સ પર્સન એટલે કે સ્થાનિક પ્રતિનિધિ કહેવાય છે. સ્થાનિક પ્રતિનિધિ જે તે ગામનો જ એક યુવાન કે યુવતી હોય છે જેને 2 અઠવાડિયાની સઘન તાલીમ આપવામાં આવે છે. આ તાલીમથી સજ્જ સ્થાનિક પ્રતિનિધિ પશુપાલકના ઘરે જઈ તેને આહાર સમતોલન કાર્યક્રમ વિશે વિસ્તૃત સમજ આપે છે અને પશુપાલક પાસેથી પશુ અંગેની પૂરી માહિતી એકત્ર કરે છે. જેમ કે પશુ કેટલા વેતરનું છે, કેટલું દૂધ આપે છે, પશુપાલક પાસે પશુ આહાર માટે શું શું ઉપલબ્ધ છે, તેની પાસેના વજન કાંટા વડે તે દરેક આહારનું વજન કરે છે. ત્યારબાદ તે પશુપાલકને સ્થાનિક ભાષામાં જ સમજાવે છે કે તેના પશુને કેટલું ખનિજ મિશ્રણ આપવું જોઈએ અને આ મિશ્રણ મેળવવા તે મદદ કરે છે. પશુને કેટલો લીલો ચારો અને કેટલું પશુદાણ ખવડાવવું જોઈએ. સ્થાનિક પ્રતિનિધિને મદદ કરવા માટે નિષ્ણાત અધિકારીઓ હોય છે, તાલીમ આપનારા હોય છે અને ઓનલાઈન આ સમગ્ર કાર્યક્રમની જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ દેખરેખ રાખવામાં આવે છે, જે ખૂબ જરૂરી પણ છે. ગુજરાતમાં હિંમતનગર નજીકનું આ છે બેરણા ગામ. અહીંના યુવાન પશુપાલક મનીષભાઈ પટેલ પાસે આજે 105 પશુઓનું ફાર્મ છે, જેને તેમણે વૈજ્ઞાનિક ઢબે વિકસાવ્યું છે. થોડા વર્ષ પૂર્વે 15 જેટલા પશુઓથી આ વ્યવસાય શરૂ